નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના આ વર્ગમાં હું આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. BA સેમેસ્ટર 1 ગુણ વિષય ઇતિહાસ પેપર નંબર 1 તથા BA સેમેસ્ટર 3 મુખ્ય વિષય ઇતિહાસ પેપર નંબર 6, જેમાં આપણે ગઈકાલે વિયેના કોંગ્રેસ વિશે, વિયેના સંમેલન વિશે ચર્ચા કરી હતી. વિયેના સંમેલનના ઉદ્દેશો, હેતુઓ અને વિયેના સંમેલન દ્વારા કરવામાં આવી પુનઃ વ્યવસ્થા એના વિશે અને અન્ય એની કામગીરી વિશે આપણે કઈ ચાલે વાત જે હતી એ કરી. હવે આજે આપણે આગળનો જે મુદ્દો છે, યુરોપના ઇતિહાસમાં આ વિયેના સંમેલનનું મહત્ત્વ શું હતું એ ચર્ચા આજે આપણે આગળ વધારીએ. તો વિયેના સંમેલનનું યુરોપના ઇતિહાસની અંદર શું મહત્ત્વ છે એની ચર્ચા કરીએ તો આગળ એમાં એની જોગવાઈઓ જે હતી વિયેના સંમેલનની, એ વિયેના સંમેલનની જોગવાઈઓ ભલે કેટલીક ખામી ભરેલી પણ હતી, પરંતુ આ જોગવાઈઓ કાયમી બની ન હતી, એટલે કે કાયમી માટે એ રહી ન હતી. છતાં યુરોપના ઇતિહાસમાં એનું ઘણું બધું મહત્ત્વ છે. તેની સિદ્ધિઓનું યોગ્ય રીતે જો મૂલ્યાંકન કરીએ તો વિયેના સંમેલને વધારે પડતું પ્રત્યાઘાતી અને રૂઢિચુસ્ત બતાવવાની અયોગ્ય પ્રણાલિકા પડી ગઈ છે. એટલે કે એની જૂની પુરાણી જે વ્યવસ્થા હતી, રૂઢિચુસ્ત પ્રણાલિકાવાળી, એ થોપવા માગતા હતા. તો પુરાણી વ્યવસ્થાનું એ પુરસ્ કરતા હતું. એટલે કે જૂની વ્યવસ્થા જે હતી એ ફરીથી લાવવા માગતા હતા યુરોપના રાષ્ટ્રો માટે. એના માટે એ હિતેચ્છુ હતું, પરંતુ તેણે યુરોપને એક સદી સુધી મહાયુદ્ધોમાંથી બચાવ્યું હતું. એટલે કે આ વિયેના સંમેલન જે ભરાણું હતું એ ભલે જૂની પુરાણી વ્યવસ્થા લાવવામાં મથતું હોય, પરંતુ એ સંમેલને શું કર્યું હતું તો કે એક સદી એટલે કે 100 વર્ષ સુધી એણે મહાયુદ્ધમાંથી, એટલે કે મોટા યુદ્ધમાંથી યુરોપના દેશોને બચાવ્યું હતું. તો આ રીતે યુરોપના ઇતિહાસમાં તો આ સંમેલનનું મહત્ત્વ છે એ ઘણું બધું હતું. બીજી બાજુ એવું કહેવામાં આવે છે કે તેની વ્યવસ્થા છે એ વર્સેલ્સની સંધિ કરતાં ઓછી કડક અને વધુ ન્યાયી હતી. કારણ કે પ્રથમ વિશ્વયુદ્ધ પછી વર્સેલ્સની અંદર જે સંધિ હતી એ બહુ કડક હતી, પરંતુ આ જે સંમેલન છે એ એટલું બધું કડક નહોતું અને ન્યાયી હતું એવું કહેવામાં આવે છે. પરાજિત રાષ્ટ્ર ફ્રાન્સ તરફનો તેનો વ્યવહાર છે એ ન્યાયી અને ઉદાર હતો. તેણે એવી યોજના, એવી જોગવાઈઓ કરી હતી કે જેથી કોઈ પણ મહાસત્તાને મોટા યુદ્ધ માટે બાનું મળી શકે નહીં. અને પરિણામ રૂપે જે યુરોપીય સંઘની સ્થાપના થઈ તેણે યુરોપની પ્રગતિ છે એ રોકી, છતાં યુરોપને અડધી સદી સુધી તેણે શાંતિ આપી હતી. એટલે કે એણે વ્યવસ્થા એવી ઊભી કરી હતી કે કોઈ પણ મહાસત્તા છે નિરાશ ન થાય અને તાત્કાલિક એને યુદ્ધ કરવાનું બાનું છે એ મળે નહીં. તો આ રીતના આ સંમેલનની અંદર વ્યવસ્થા છે એ આખી ઘડવામાં છે એ આવી હતી. આમ વધુમાં જો કહીએ તો આ સંમેલનની વ્યવસ્થાની આડકતરી અસરને લીધે જર્મની અને ઇટાલીનું એકીકરણ પણ સરળ બન્યું હતું. એટલે કે આ વિયેના સંમેલનને કારણે ઇટાલી અને જર્મનીનું એકીકરણનું એક પ્લેટફોર્મ પણ તૈયાર થયું અને એના માટે સરળ કામ બની ગયું હતું. તો ઇતિહાસની અંદર, યુરોપના ઇતિહાસમાં ખાસ કરીને વિયેના સંમેલન છે એનું મહત્ત્વ છે એ રહેલું છે. હવે આપણે આગળનો 5મો મુદ્દો છે કે ભાઈ વિયેના સંમેલનમાં મેટરનિકનો ફાળો. મેટરનિકનો શું ફાળો રહ્યો હતો? કારણ કે નેપોલિયનની હાર પછી મેટરનિક છે એ ફ્રાન્સની અંદર આવે છે સત્તા ઉપર, અને એણે આ વિયેના સંમેલનને સફળ બનાવવા માટે ઘણો બધો પ્રયત્ન કર્યો હતો. હવે આપણે મેટરનિક વિશે ટૂંકમાં જોઈ લઈએ, એની કારકિર્દી ટૂંકમાં જાણી લઈએ. તો મેટરનિકનો જન્મ છે એ ઉમરા કુટુંબમાં થયો હતો ઈસવીસન 1773માં, અને તે નાની વયમાં જ રાજ્યની સેવામાં જોડાઈ ગયો હતો. ઓસ્ટ્રિયાનો જે ચાન્સેલર હતો એ ઓસ્ટ્રિયાના ચાન્સેલર તરીકે માત્ર 36 વર્ષની વયે તેની નિમણૂક થઈ હતી, અને ઈસવીસન 1808 સુધી તે આવા ઉચ્ચ સ્થાને, એટલે કે 40 વર્ષ સુધી ટકી રહ્યો હતો. અને એ જ એની સિદ્ધિ દર્શાવે છે. 40 વર્ષ સુધી એ ટક્યો હતો, એ જ
તો આ આપણે મેટરનિક વિશે જોયું. હવે મેટરનિકે નેપોલિયનના પરાજય પછી એને વિયેના સંમેલનનો પ્રમુખ બનાવવામાં આવ્યો હતો અને એ પ્રમુખને નાતે તેણે યુરોપની નેતાગીરી ફ્રાન્સ પાસેથી હવે ઓસ્ટ્રિયાને મળી હતી અને તેણે વિયેના સંમેલનમાં ઓસ્ટ્રિયાને માટે ખૂબ જ નોંધપાત્ર ફાયદા મેળવ્યા હતા, જે આપણે જોઈએ. તો હવે મેટરનિકની નીતિ કેવી હતી? તો કે પ્રત્યાઘાતી અને રૂઢિચુસ્ત હતી. તે ફ્રાન્સની ક્રાંતિ અને તેનાથી જે જન્મેલા કટ્ટર જે સિદ્ધાંતોનો એ પોતે વિરોધી હતો. તેણે રાષ્ટ્રવાદ, સ્વતંત્રતા અને સુધારા માટેની માગણીઓનો શક્ય એટલો વિરોધ કર્યો હતો. એવી વૃત્તિઓને તે કડકાઈથી કચડી નાખવા માગતો હતો. તે નિરંકુશ રાજાશાહીમાં માનતો હતો. એટલે કે પોતે છે એ રૂઢિચુસ્ત અને પ્રત્યાઘાતી હતો, એને કારણે આ બધી વિચારસરણીમાં પોતે માનતો હતો. પરિવર્તન કર્યા એ પોતે એવું કહે છે કે પરિવર્તન કર્યા વિના રાજ્ય કરવાની નીતિમાં તે માનતો હતો. એટલે કે કોઈપણ જાતનું પરિવર્તન કર્યા વિના રાજ્ય એમનું એમ ચલાવવું એ નીતિમાં પોતે માનતો હતો. પ્રજામાં ક્રાંતિકારી વિચારો ફેલાય નહીં તેને માટે તેણે દમનની નીતિ પણ અપનાવી હતી. તેણે છાપખાનાની સ્વતંત્રતા ઉપર પ્રતિબંધ મૂક્યો હતો. ઉપરાંત વિશ્વવિદ્યાલયને સરકારી અંકુશ નીચે મૂકવામાં પણ આવ્યા હતા, જેથી તેમાં ક્રાંતિકારી તત્વોનો પ્રવેશ થઈ શકે નહીં. આ ઉપરાંત જાસૂસી પ્રથાને પણ તેણે ખૂબ જ વ્યવસ્થિત કરી હતી અને સમગ્ર રાજ્ય ઉપર કડક જાપ્તો છે એ રાખવામાં આવતો હતો. ઓસ્ટ્રેલિયન પ્રજાને વિદેશમાં જવાની લગભગ મનાઈ ફરમાવી હતી. હવે જો અહીંયા ઓસ્ટ્રેલિયા નહીં, ઓસ્ટ્રિયા, બરાબર? ઓસ્ટ્રિયા અને ઓસ્ટ્રેલિયા બંને અલગ અલગ દેશો છે. તો અહીંયા ઓસ્ટ્રેલિયાની વાત નથી આવતી, ઓસ્ટ્રિયાની વાત આવે છે. એ તમારે ખાસ સમજવા જેવું છે. હવે વિદેશથી જે સાહિત્ય આવતું હતું એના ઉપર પણ સરકારની કડક તપાસ રહેતી કે જેથી કરીને કોઈ લોકોને ક્રાંતિકારી વિચારસરણી છે એ પીરસાય નહીં અને એમાં લોકોને જોડાય નહીં, એના માટે આ બધી તકેદારી રાખવામાં આવતી. તેણે ઓસ્ટ્રિયાને યુરોપથી અલગ રાખવાની નીતિનો અમલ કર્યો હતો, છતાં તેને સફળતા મળી નહીં, કારણ કે તેણે ઘડિયાળના કાંટા પાછા મૂકવાની અથવા નિષ્ફળ ગયેલી બાજીને વિજયમાં ફેરવવાનું અશક્ય કાર્ય છે એ હાથમાં લીધો હતો. છેવટે 1848માં દમનથી દબાયેલી પ્રજાની સ્વતંત્રતા અને સુધારા માટેની વૃત્તિઓ જાગૃત થઈ અને ઓસ્ટ્રિયા છોડી અને તેને ભાગી જવું પડ્યું હતું. એટલે કે એણે આંતરિક દેશની અંદરની જે નીતિઓ હતી એમાં ઘણા બધા ફેરફારો છે એણે કર્યા હતા. હવે મેટરનિકની વિદેશ નીતિ આપણે જોઈએ. તો વિદેશ નીતિ બાબતમાં એવું કહેવામાં આવે છે કે તે સફળ વિદેશ નીતિને પરિણામે નેપોલિયન જેવા શક્તિશાળી હરીફની સામે ઓસ્ટ્રિયાનો વિજય થયો હતો અને મેટરનિકની જે સેવાઓ હતી ઓસ્ટ્રિયાની અંદર એ સેવાઓને લીધે તેને વિયેના સંમેલનનો પ્રમુખ બનાવવામાં આવ્યો હતો. છેક ઈસવીસન 1818થી લઈ અને 1848 સુધી તેણે યુરોપના રાજકારણમાં ખૂબ જ મહત્ત્વનો ભાગ છે એ મેટરનિકે ભજવ્યો હતો અને તેથી જ મેટરનિકને યુગ જે હતો યુરોપનો જે એ સમયનો યુગ, એ યુગને યુરોપના ઇતિહાસમાં મેટરનિકના યુગ તરીકે ઓળખવામાં આવે છે. અગાઉ જે આમ નેપોલિયનનો યુગ હતો એમ નેપોલિયનના પતન પછી મેટરનિક યુગ છે એ યુરોપની અંદર આવે છે. તો આ એની સફળ કામગીરી દર્શાવે છે. તો તેની વિદેશ નીતિ પણ આંતરિક નીતિની જેમ ઘણી બધી પ્રત્યાઘાતી અને રૂઢિચુસ્ત હતી એવું કહેવામાં આવે છે. આશરે 33 વર્ષ જેટલા લાંબા સમય દરમિયાન માત્ર ઓસ્ટ્રિયામાં જ નહીં પરંતુ યુરોપના ઘણા રાજ્યોમાં તેણે એ નીતિ મુજબ ક્રાંતિકારી જે બળવાઓ હતા, ક્રાંતિકારી જે વિચારસરણી હતી એને કચડી નાખવામાં એણે ખૂબ જ મહત્ત્વનો ભાગ છે એ ભજવ્યો હતો. વિયેના સંમેલનની બીજી એક મહત્વતા, બીજી એની વ્યવસ્થા જોઈએ તો એ કાયમી બનાવવા માટે તેણે ચતુર્મુખી સંઘનું આયોજન કર્યું હતું અને તેમાંથી યુરોપીય સંઘ છે એ યુરોપીય સંઘનો જન્મ થયો હતો એવું કહી શકાય. તેના સંમેલનમાં પણ મેટરનિકનો ખૂબ જ મહત્ત્વનો ભાગ છે, ફાળો હતો. 1820ના ટ્રોમ્પુ સંમેલનમાં ઇંગ્લેન્ડના વિરોધી સામે તેણે યુરોપિયન રાજ્યોને જે રાજ્યોમાં ક્રાંતિ થાય તેની આંતરિક બાબતમાં પણ
દરમિયાનગીરી કરવાની સત્તા છે એ તેણે અપાવી હતી. તેની મદદથી મેટરનિકને ક્રાંતિકારી પરિબળોને દાબી દેવાની તક છે એ મળી હતી. આમ તેની મદદથી તેણે નેપલ્સ, પિંડમોન્ટ, સ્પેન વગેરેમાં ઘણા બધા બળવાઓ જે થયા હતા એ બળવાઓ છે તેણે દબાવી નાખ્યા હતા. પરંતુ 1830ની જે ફ્રાન્સની ક્રાંતિ હતી એ ક્રાંતિએ મેટરનિકની વ્યવસ્થા જે હતી એ વ્યવસ્થામાં ગાબડું પાડ્યું અને છેવટે 1848ની ક્રાંતિએ તેની પ્રત્યાઘાતી અને રૂઢિચુસ્ત વ્યવસ્થાને તોડફોડ કરી છિન્નભિન્ન કરીને નાખી દીધી હતી. તો આમ વિયેના કોંગ્રેસમાં જર્મન રાષ્ટ્રવાદીઓની ઈચ્છા વિરુદ્ધ એક ઢીલોપોચો સંઘ બનાવવામાં પણ આવ્યો હતો અને એ સંઘમાં 39 રાજ્યોને જોડવામાં આવ્યા હતા અને તેની નેતાગીરી પણ ઓસ્ટ્રિયાને મળી હતી. પરંતુ જર્મનીમાં પણ સુધારિત પ્રવૃત્તિઓને કચડી નાખવામાં તેણે ખૂબ જ પ્રયત્નો કર્યા હતા અને તેનાથી જર્મનીમાં પણ ક્રાંતિકારી પરિબળો છે એ કચડી નાખવામાં આવ્યા હતા. અને 1830ની ફ્રાન્સની ક્રાંતિની અસરોને લીધે જર્મનીમાં પણ બળવો થયો ત્યારે મેટરનિકે એ બળવાને કચડી નાખ્યો હતો. પરંતુ 1848માં તેને જર્મનીમાં પણ નિષ્ફળતા મેટરનિકને મળી હતી. ત્યાર પછી આગળ ઇટાલીમાં જોઈએ તો ઇટાલીમાં પણ તેણે આવી જ નીતિ અપનાવી હતી, પ્રત્યાઘાતી નીતિ. અને વિયેના સંમેલનમાં બળવો થયો ત્યારે યુરોપીય સંઘમાં પોતાની લાગવક વાપરી અને તેણે ફ્રાન્સને સ્પેનમાં લશ્કર મોકલવાની પરવાનગી આપી અને એ રીતે લશ્કરે સ્પેનમાં બળવાનું શમન કરી અને ફર્ડિનાન્ડ હાથમાને ફરીથી ગાદીએ બેસાડ્યો હતો. એટલે કે ઇટાલીમાં પણ એ પોતે સફળ રહ્યો હતો. ત્યાર પછી આવે છે રશિયા. તો કે રશિયાની અંદર પણ સમ્રાટ ઝાર એલેક્ઝાન્ડર પહેલો છે એ ખૂબ જ ઉદાર નીતિનો હતો. તેથી મેટરનિકને તેને પોતાની રૂઢિચુસ્ત વ્યવસ્થામાં દાખલ કરવા માટે રશિયાની અંદર એને વાર લાગતી હતી. પરંતુ રશિયામાં ઝારની સામે જ્યારે ક્રાંતિકારી બળોએ માથું ઊંચક્યું ત્યારે ઝાર પણ મેટરનિકનો અનુયાયી થઈ ગયો હતો. અને ગ્રીસના લોકોએ જ્યારે તુર્કીથી સ્વતંત્ર થવા માટે 2 વાર બળવો કર્યો ત્યારે રશિયાના ઝારનો વિચાર એ ગ્રીસને મદદ કરવાનો હતો. પરંતુ ક્રાંતિઓના કટ્ટર શત્રુ એવા મેટરનિકના પ્રભાવને લીધે ઝારે તેમને મદદ કરી શક્યો નહીં. એટલે કે મેટરનિક છે એણે આ વિયેના સંમેલનની અંદર ખૂબ જ મહત્ત્વનો રોલ છે એ ભજવવામાં આવે છે, ભજવો હતો. અને એને જ કારણે 1815થી 1848 સુધી યુરોપના રાજકારણ પર એનો ખૂબ જ પ્રભાવ હતો. અને એ યુગને મેટરનિક યુગ તરીકે એટલા માટે ઓળખવામાં આવે છે. અને તેણે શું કર્યું હતું તો કે નેપોલિયનનું પતન કરવામાં મહત્ત્વનો ભાગ છે નેપોલિયનનું પતન કરવામાં મહત્ત્વનો ભાગ અથવા તો મહત્ત્વનો રોલ છે એ મેટરનિકે જ ભજવ્યો હતો. વિયેના કોંગ્રેસની વ્યવસ્થા, યુરોપીય સંઘ, આ બધી એની મહત્ત્વની સિદ્ધિ હતી મેટરનિકની. અને ઓસ્ટ્રિયાને યુરોપની નેતાગીરી અપાવનાર જો કોઈ હોય તો પણ મેટરનિકે હતો. અને એણે 1824માં એવું કીધું હતું મેટરનિકે કે યુરોપના રાજ્યો મને એક મસીહાના સ્વરૂપમાં જુએ છે, નિહાળે છે. પરંતુ પાછળથી એણે જ એવું કબૂલ કર્યું હતું કે હારી ગયેલ બાજીને જીતવાનો પોતે પ્રયત્ન કરી રહ્યો છે. તેણે 33 વર્ષ સુધી આ પોતાની પ્રત્યાઘાતી નીતિ મુજબ રૂઢિચુસ્ત વ્યવસ્થા છે એ જાળી રાખવાનો પ્રયત્ન કર્યો અને અંતે એમાં એ પોતે પણ નિષ્ફળ ગયો. કારણ કે તેણે અશક્યને શક્ય બનાવવાનો પ્રયત્ન કર્યો હતો કે જે ક્યારેય શક્ય બની શકે તેમ નહોતું. માનવ વિકાસને કોઈ પણ વ્યક્તિ દમન કરી એને દબાવી અને અટકાવી શકતો નથી. એ તેની નિષ્ફળતાથી એ પુરવાર થાય છે. ઘડિયાળના કાંટા હંમેશા કઈ બાજુ ચાલતા હોય છે? આગળ જ ચાલતા હોય છે. કોઈ દી પાછળ ઘડિયાળનો કાંટો ચાલે એવું આપણે સાંભળ્યું નથી. એટલે કે અશક્યને શક્ય કરવા નીકળો તો પરંતુ એ શક્ય કરી શક્યો નહીં. તો આ રીતે એ પોતે એક મહાન રાજનીતિજ્ઞ હતો, પરંતુ યુરોપિયન રાજકારણમાં એણે ખૂબ જ મહત્ત્વનો રોલ પણ ભજવ્યો હતો. અને આ એના જે મેટરનિકના યુગ તરીકે જે ઓળખાય છે એના આધારે આપણે કહી શકીએ. તો આ પ્રશ્ન જે આપણો છે વિયેના સંમેલન અને મેટરનિકનો ફાળો એ અહીં પૂર્ણ થાય છે. હવે પછીના લેક્ચરમાં આપણે આગળનો ટોપિક છે એ ચર્ચા કરીશું. જય ભારત.